હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે આપણે શીખીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 12 ભારત ખનિજ અને શક્તિના સંસાધનો ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું। તો ચાલો શીખીએ પાઠ 12ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। સ્વાધ્યાય પ્રશ્ન ક્રમ 1, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો। સૌપ્રથમ સવિસ્તર પ્રશ્નોના ઉત્તરના જવાબ લખીએ। 1. ખનિજ તેલ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો। જવાબ: ખનિજ તેલ પરંપરાગત કે વ્યાપારી શક્તિ સંસાધન ગણાય છે। તે પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધન પણ છે। ખનિજ તેલની ઉત્પત્તિ તે પ્રસ્તર ખડકોમાંથી મળે છે। આજથી કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પરના પ્રાણીઓ ભૂગર્ભમાં દટાયા અને તેમનું હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થયું। એ સ્વરૂપ લગભગ પ્રવાહી કે વાયુ સ્વરૂપનું હતું। આવા કેટલાક ખનિજ તેલ અને કુદરતી વાયુયુક્ત સ્તરો ભૂસંચલનના કારણે સમુદ્રમાંથી બહાર ઉચકાઈ આવ્યા, તો કેટલાક સમુદ્ર તળિયે જ રહ્યા। ખનિજ તેલની પ્રાપ્તિ ઈસવીસન 1866માં ભારતમાં અસમમાં ખનિજ તેલ શોધવા કૂવો ખોદવામાં આવ્યો। તેમાં સફળતા મળતા દેશમાં ખનિજ તેલના ભંડાર શોધવાના સક્રિય પ્રયત્નો શરૂ થયા। આજે ભારતમાં મુખ્યત્વે ખંભાતના અખાત અને અરબ સાગરના બોમ્બે હાઈ, ગુજરાત અને અસમમાંથી તથા થોડા પ્રમાણમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને અરુણાચલ પ્રદેશના વિસ્તારમાંથી ખનિજ તેલ મેળવવામાં આવે છે। ખનિજ તેલના ભંડારોના વિભાગો ભારતના ખનિજ તેલના ભંડારોને 5 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે। 1. ઉત્તર પૂર્વના તેલ ક્ષેત્રો। 2. ગુજરાતના તેલ ક્ષેત્રો। 3. બોમ્બે હાઈના તેલ ક્ષેત્રો। 4. પૂર્વ કિનારાના તેલ ક્ષેત્રો। 5. રાજસ્થાનના તેલ ક્ષેત્રો। ખનિજ તેલના ઉપયોગો। ખનિજ તેલ પરિવહન તેમજ ઉદ્યોગોમાં યાંત્રિક સાધનોના સંચાલન, બળ કે બળતણ તરીકે વપરાય છે। ખનિજ તેલની આડપેદાશોમાંથી પ્લાસ્ટિક, રંગો, રસાયણો, રાસાયણિક ખાતર, વાર્નિશ, આલ્કોહોલ, પેરેફિન, જંતુનાશક દવાઓ, સિક્વેટિક રેસા વગેરે બને છે। સવાલ 2. ખનિજ સંરક્ષણના ઉપાયો જણાવો। ખનિજ સંરક્ષણ માટેના મુખ્ય ઉપાયો નીચે પ્રમાણે છે। 1. યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ। ખનિજો મેળવવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ખનિજો વેડફાઈ જતી અટકાવી શકાય છે। પુનઃચક્ર વપરાઈ ગયેલા લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને કલાઈના ભંગારમાંથી નવેસરથી આ ધાતુઓ મેળવી શકાય છે અને તેમનો ફરીથી ઉપયોગ કરી શકે છે। ખનિજોનો વૈકલ્પિક ઉપયોગ। ઓછા પ્રમાણમાં મળતા કે ખલાસ છૂવાની અણી પર હોય તેવા ખનિજોના વિકલ્પો શોધવા જોઈએ, જેથી આવા ખનિજોને લાંબા સમય સુધી બચાવી શકાય। ઉદાહરણ તરીકે વિદ્યુતને સ્થાને સૌર ઉર્જાનો, તાંબાના સ્થાને એલ્યુમિનિયમનો, પેટ્રોલને બદલે CNGનો ઉપયોગ કરવો જોઈએ। બિનપરંપરાગત શક્તિ સંસાધનોનો ઉપયોગ। પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા વગેરે બિનપરંપરાગત શક્તિ સંસાધનોનો ઉપયોગ વધારવો જોઈએ। આ બધા ઉર્જા સ્ત્રોતો પુનઃપ્રાપ્ય ઉર્જાના સંસાધનો છે। પોષણક્ષમ પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખીને ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણનો લાભ આપવો। આ માટે પ્રદૂષણ મુક્ત પર્યાવરણ જાળવવા પ્રયત્નો કરવા જોઈએ। ખનિજોનો અનુમાનિત જથ્થો નિશ્ચિત કરીને તેનો ઉપયોગ વ્યવસ્થિત અને આયોજનપૂર્વક કરવો જોઈએ। ખનિજો નાશવંત છે, તેમનું નવીનીકરણ થઈ શકતું નથી, તેથી તેમનો બહુ વિવેકપૂર્ણ અને કરકસરભર્યો ઉપયોગ કરવો જરૂરી છે। ખાસ જરૂરી અને અનિવાર્ય હોય તેવા જ કામો માટે ખનિજો વાપરવા જોઈએ। ખનિજોનું સંરક્ષણ એક પ્રકારની બચત છે। એ ખ્યાલ સ્વીકારીને ખનિજ સંસાધનોની જાળવણી કરવી જોઈએ। સવાલ 3. વિદ્યુત શક્તિ વિશે ટૂંકમાં લખો। આપણા ઘરમાં પંખા, ટેલિવિઝન, રેડિયો, વોશિંગ મશીન, ફ્રીજ,
ટ્યુબલાઇટ્સ વગેરેને ચલાવવા વિદ્યુત શક્તિની જરૂર પડે છે. પર્યાવરણના તત્વોનો ઉપયોગ કરી માનવીએ સંચાલન શક્તિના વિવિધ સાધનો વિકસાવ્યા છે. તેમાંથી એક છે વિદ્યુત શક્તિ. ઔદ્યોગિક વિકાસના પાયામાં વિદ્યુત શક્તિ રહેલી છે. ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી વિદ્યુત શક્તિની શોધ થઈ. ઉર્જાના સાધનોને આધારે વિદ્યુત શક્તિના 3 પ્રકાર પડે છે. 1 તાપ વિદ્યુત, 2 જળ વિદ્યુત, C પરમાણુ વિદ્યુત. હવે એની વિસ્તૃત માહિતી મેળવીએ. 1 તાપ વિદ્યુત. કોલસો, ખનિજ તેલ કે કુદરતી વાયુનો ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીને ઉત્પન્ન કરાતી વિદ્યુત તાપ વિદ્યુત કહેવાય છે. ભારતના કુલ વિદ્યુત ઉત્પાદનની આશરે 70% વિદ્યુત તાપ વિદ્યુત છે. ભારતમાં 310થી વધુ તાપ વિદ્યુત મથકો સ્થાપવામાં આવ્યા છે. તેમાં મુખ્યત્વે કોલસો વપરાય છે, કારણ કે તે ભારતમાં મોટા પાયે ઉપલબ્ધ હોવાથી પ્રમાણમાં સસ્તો છે. તાપ વિદ્યુત મથકોમાં લાખો ટન કોલસો વપરાય છે, એટલે તેનું પરિવહન ખર્ચ ઓછું કરવા સામાન્ય રીતે કોલસાના ક્ષેત્રમાં જ તાપ વિદ્યુત મથક સ્થાપવામાં આવે છે. ભારતમાં મુખ્યત્વે તાપ વિદ્યુત પર આધાર રાખતા રાજ્યો ગુજરાત, અસમ, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ છે. મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, કર્ણાટક અને દિલ્હી પણ સારા પ્રમાણમાં તાપ વિદ્યુત ઉત્પન્ન કરે છે. 2 જળ વિદ્યુત. નદીના ધોધના સ્થળે કે ઊંચા સ્થળે જમા કરેલા પાણીને પાઇપ દ્વારા નીચે વહેવડાવીને તેની ગતિશક્તિ દ્વારા ટર્બાઇન ચલાવી ઉત્પન્ન કરવામાં આવતી વિદ્યુત જળ વિદ્યુત કહેવાય છે. તેના ઉત્પાદનમાં માત્ર પાણીનો ઉપયોગ થતો હોવાથી કોઈ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. વળી આ પાણી વૃષ્ટિ દ્વારા મળ્યા કરતું હોવાથી અખૂટ શક્તિ સાધન છે. જળ વિદ્યુતના ઉત્પાદન માટે પાણીનો એક ધારો પુરવઠો અને જળધોધ માટે પર્વતીય ભૂપૃષ્ઠ જરૂરી છે. ભારતમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ વગેરે રાજ્યોમાં જળ વિદ્યુતનું ઉત્પાદન વધુ થાય છે. ગુજરાતમાં સરદાર સરોવર, કડાણા અને ઉકાઈ ખાતે જળ વિદ્યુત મથકો છે. નર્મદા નદી પરની સરદાર સરોવર યોજનાના જળ વિદ્યુત મથકો 1450 મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન કરે છે. ત્રીજું પરમાણુ વિદ્યુત. યુરેનિયમ અને થોરિયમ જેવા કિરણોત્સર્ગી તત્વોના પરમાણુ વિભાજનથી જે વિરાટ ગરમી શક્તિ પેદા થાય છે, તેનો ઉપયોગ પરમાણુ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે થઈ શકે છે. એક અંદાજ પ્રમાણે 450 ગ્રામ યુરેનિયમના પરમાણુ વિભાજનથી આશરે 120 લાખ કિલોવોટ વિદ્યુત શક્તિ મળે છે. ભારતમાં યુરેનિયમ ઝારખંડ અને રાજસ્થાનમાંથી બહુ થોડા પ્રમાણમાં મળે છે. ભારતમાં 6 પરમાણુ વિદ્યુત મથકો છે. મહારાષ્ટ્રમાં તારાપુર, તમિલનાડુમાં કલ્પક્કમ, રાજસ્થાનમાં કોટા પાસે રાવતભાઠા, ઉત્તર પ્રદેશમાં મથુરા પાસે નરોરા, ગુજરાતમાં કાકરાપાર અને કર્ણાટકમાં કેગા. તેમની કુલ વિદ્યુત ઉત્પાદનની વાર્ષિક ક્ષમતા 2720 મેગાવોટ જેટલી છે. પ્રશ્ન ક્રમ 2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. સવાલ 1. ચૂનાના પથ્થરના ઉપયોગો જણાવો. જવાબ: ચૂનાનો પથ્થરનો ઉપયોગ નીચે પ્રમાણે છે. ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટાભાગે સિમેન્ટ બનાવવામાં અને મકાન બાંધવા કામમાં થાય છે. તે લોખંડને પીગળવાની ભઠ્ઠીમાં તથા રાસાયણિક ઉદ્યોગોમાં પણ વપરાય છે. આ ઉપરાંત તે કાચ, કાગળ અને રંગ ઉદ્યોગમાં, ખાંડના શુદ્ધિકરણમાં તથા ચૂનો, સોડા એશ, સાબુ વગેરેના ઉત્પાદનમાં વપરાય છે. 2. અબરખ વિશે જણાવો. અબરખના ગુણધર્મો અને ઉપયોગો નીચે પ્રમાણે છે. અબરખ પારદર્શક, સ્થિતિસ્થાપક તથા ગરમી અને વિદ્યુતનું અવાહક છે. તે વિદ્યુતનું ઊંચું દબાણ સહન કરી શકે છે. આથી તે વિદ્યુતના ઉપયોગથી ગરમ કરવા માટેના હીટર, ઇસ્ત્રી વગેરે સાધનોમાં વિદ્યુત રોધક તથા અગ્નિરોધક તરીકે વપરાય છે. આ ઉપરાંત તે અન્ય વીજ સાધનો, રેડિયો, ટેલિફોન, વિમાન, મોટર, ગ્રામોફોન, ધ્વનિશોષક પડદા વગેરેમાં વપરાય છે. તે ચળકાટ આપવા માટે કાચના પૂરક પદાર્થ તરીકે પણ ઉપયોગી છે. ભારતમાં બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન અબરખના ઉત્પાદનમાં મુખ્ય રાજ્યો છે. આ ઉપરાંત
કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાંથી પણ અબરખ મળી આવે છે. ભારતમાં મસ્કોવાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે. અબરખના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ સ્થાન ધરાવે છે. સવાલ 3. તાંબાની ઉપયોગિતા જણાવો. તાંબાના ઉપયોગો નીચે પ્રમાણે છે. તાંબાનો ઉપયોગ વિવિધ પ્રકારની મિશ્ર ધાતુઓ બનાવવા માટે થાય છે. તેમાં જસત ભેળવતા પિત્તળ અને કલાઈ ભેળવતા કાંસુ બને છે. સોનું, ચાંદી વગેરેમાં પણ તે ભેળવાય છે. તાંબાને ટીપીને તેને વિવિધ આકાર આપી શકાતા હોવાથી હું ખનિજોમાં સર્વપ્રથમ તાંબુ માનવીના ઉપયોગમાં આવ્યો હશે એમ મનાય છે. તાંબુ વિદ્યુતની સુવાહક ધાતુ છે. તામ્રયુગને ધાતુઓના યુગનો પહેલો તબક્કો ગણવામાં આવે છે. તાંબાનો ઉપયોગ વાસણો, સુશોભનના સાધનો, સિક્કા, છાપકામના બીબા, રંગીન કાચ, જંતુનાશક દવાઓ, સ્ફોટક પદાર્થો વગેરે બનાવવા માટે થાય છે. તાંબુ એક ઉત્તમ વિદ્યુત વાહક હોવાથી વીજળીના તાર, વીજ સાધનો અને રેડિયો, ટેલિફોન, ટેલિવિઝન, રેફ્રિજરેટર, એર કન્ડિશનર વગેરે સાધનો બનાવવામાં વપરાય છે. ભારત ખનિજ સંસાધનોનો નકશો. સવાલ 4. ખનિજોના વર્ગીકરણ વિશે લખો. ખનિજોનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે. અહીં ખનિજોના વર્ગીકરણનો ચાર્ટ આપેલો છે, જેમાં મુખ્ય 3 ભાગો પડે છે: ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો, સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. પહેલાં ધાતુમય ખનિજોની સમજ મેળવીએ તો એમાં 4 ભાગ પડે છે: કિંમતી ધાતુમય ખનિજો, હલકી ધાતુમય ખનિજો, સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો અને મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો. આ 4 ભાગમાં કિંમતી ધાતુમય ખનિજો જોઈએ તો સોનું, ચાંદી અને પ્લેટિનમ છે. હલકી ધાતુમય ખનિજો જો કે મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ છે. સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ, નિકલ છે. અને મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો તો કે ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ. હવે અધાતુમય ખનિજોની જોઈએ. સોનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબરખ, ફ્લોસ્પાર, જીપ્સમ એટલે કે ચિરોડી, સલ્ફર અને હીરા એ અધાતુમય ખનિજો છે. હવે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો: કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ. ખનિજોનું સામાન્ય વર્ગીકરણ નીચે પ્રમાણે પણ કરી શકાય છે. 1. ધાતુમય ખનિજો. કિંમતી ધાતુમય ખનિજો સોનું, ચાંદી, પ્લેટિનમ વગેરે. વજનમાં હલકી એવી ધાતુવાળા ખનિજો મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ વગેરે. સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ, નિકલ વગેરે. મિશ્ર ધાતુ બનાવવા વપરાતા ખનિજો મેંગેનીઝ, ક્રોમિયમ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે. 2. અધાતુમય ખનિજો. સોનાના પથ્થર, ચોક, એબ્રેસ્ટાચ, અબરખ, ફ્લોસ્પાર, જીપ્સમ, સલ્ફર, હીરા વગેરે. 3. સંચાલન શક્તિ માટે વપરાતા ખનિજો: કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે. પ્રશ્ન ક્રમ 3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. સવાલ 1. આધુનિક યુગને ખનિજ યુગ કહે છે. શા માટે? માનવીની લગભગ બધી પ્રવૃત્તિઓ સાથે ખનિજોમાંથી બનાવાયેલા સાધનો સંકળાયેલા છે. નાની ટાંકણીથી માંડી વિરાટ કદના યંત્રો, વાહનો વગેરે ખનિજોમાંથી બને છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. આજના તમામ વિકસિત રાખે તે ખનિજોના વૈવિધ્ય અને સમૃદ્ધિ તથા તેના ઉપયોગ માટે આધુનિક જ્ઞાન અને તકનીકી વિકાસના કારણે સમૃદ્ધ થયા છે. તેથી આધુનિક યુગને ખનિજ યુગ પણ કહેવામાં આવે છે. સવાલ 2. આજે બિનપરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે? જવાબ: હાલમાં વિશ્વની ઉર્જાની મોટાભાગની જરૂરિયાત કોલસો, ખનિજ તેલ, કુદરતી તેલ અને લાકડું જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતોથી સંતોષાય છે. આ ઉર્જા સ્ત્રોતોનો જથ્થો મર્યાદિત છે.
વળી તે પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધનો છે. પરંપરાગત ઉર્જા સ્ત્રોતોના જથ્થાઓ ઝડપથી ઘટી રહ્યા છે. તેના પરિણામે વિદ્યુત ઉત્પાદન પણ કાળક્રમે ઘટતું જશે. જંગલો પણ ઘટી રહ્યા છે, એટલે બળતણ માટે લાકડું મળવું પણ મુશ્કેલ થતું જશે. આ સંજોગોમાં નજીકના જ ભવિષ્યમાં ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતોનો વધુને વધુ ઉપયોગ અનિવાર્ય થઈ જશે. વળી તે પુનઃપ્રાપ્ય ઉર્જાના સંસાધનો છે. આથી આજે બિનપરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ વધ્યો છે. સવાલ 3. લોખંડના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો. લોખંડ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ ગણાય છે. ગુણધર્મ: તે સોંગું, મજબૂત અને ટકાઉ ધાતુ છે. તે અન્ય ધાતુઓ સાથે ભળી જાય છે. ઘડતરનું લોખંડ અશુદ્ધ સ્વરૂપમાં મળે છે. તેને શુદ્ધ કરવા કોક અને ચૂના સાથે મોટી ભઠ્ઠીમાં તપાવીને ગાળવામાં આવે છે. તેથી ઢાળનું લોખંડ મળે છે. આ લોખંડમાંથી કાર્બન તત્વ દૂર કરવામાં આવતા જે લોખંડ મળે છે તે ઘડતરનું લોખંડ કહેવાય છે. લોખંડની કાચી ધાતુના 4 પ્રકાર: હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ. ઉપયોગો: ટાંકણીથી માંડીને મોટા યંત્ર સામગ્રી, મોટરગાડીઓ, જહાજો, રેલવે, પુલો, મકાનો, સંરક્ષણ ક્ષેત્રો વગેરે બનાવવામાં લોખંડનો મોટા પાયા પર ઉપયોગ થાય છે. પ્રાપ્તિ સ્થાનો: ભારતમાં સૌથી વધુ લોખંડ કર્ણાટક રાજ્યમાંથી મળે છે. તે પછી ક્રમશઃ ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાંથી મળે છે. તદુપરાંત ગોવા, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ, અસમ વગેરે રાજ્યોમાંથી પણ લોખંડ મળે છે. સવાલ 4. ભારતમાં મેંગેનીઝ કયા કયા રાજ્યોમાંથી ઉપલબ્ધ બન્યો છે? જવાબ: ભારતમાં મેંગેનીઝ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, કર્ણાટક અને ગોવા વગેરે રાજ્યોમાંથી ઉપલબ્ધ બન્યો છે. પ્રશ્ન 4. નીચેના દરેક પ્રશ્નોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. હવે આપણે વિકલ્પોની સમજ મેળવીએ. સવાલ 1. પાલનપુરની એક શાળા ધોરણ 10ના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઈચ્છે છે, તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે? ઓપ્શન A. ધુવારણ, B. દાંતીવાડા, C. મેથાણ, D. ઉંદ્રેલ. સાચો જવાબ B. દાંતીવાડા. સવાલ 2. ભવિષ્યમાં ભૂતાપીય ઉષ્માશક્તિનો ઉપયોગ કરી શકાય તે સારું મોજણી કરવા ભારત સરકારના કેટલાક અધિકારીઓ ગુજરાતની મુલાકાત લેવા માગે છે. નીચે જણાવેલ 4 સ્થળો પૈકી 3 સ્થળોએ જવા જેટલો જ તેમની પાસે સમય છે, તો કયા સ્થળની મુલાકાત તેઓએ ટાળવી જોઈએ? ઓપ્શન A. તુલસીશ્યામ, B. ઉનાઈ, C. સાપુતારા, D. લસુંદ્રા. સાચો જવાબ C. સાપુતારા. સવાલ 3. નીચેના જોડકા સાચા જોડી ઉત્તર શોધો. અહીં જોડકા આપેલા છે: ચાંદી પ્લેટિનિયમ, મેગ્નેશિયમ ટિટાનિયમ, સીસુ નિકલ, 4 ટંગસ્ટન વેનેડિયમ અને તેના ઉપયોગો લખેલા છે બ વિભાગમાં. સામાન્ય ઉપયોગમાં લેવાતું ખનિજ, B. મિશ્ર ધાતુ રૂપે વપરાતું ખનિજ, C. કિંમતી ધાતુમય ખનિજ, D. હલકી ધાતુમય ખનિજ. હવે ઓપ્શન જોઈએ: A, B, C અને D. સાચો ક્રમ આવશે B. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.